જી બિલકુલ સોનલબેન, હવે જ્યારે વિશ્વની વાત થઈ રહી છે ત્યારે તમે મને એ જણાવો કે 2025નું જે વર્ષ છે એ સમગ્ર વિશ્વ માટે કેવું રહેશે? આપણે જોયું કે આ વર્ષ મંગળનું છે અને 9 નંબરની એનર્જી કામ કરી રહી છે, તો ક્યાંક ને ક્યાંક સંઘર્ષનો નંબર બી છે. આપણે ગ્લોબલી જોઈએ તો અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે 2 જગ્યાએ 3 જગ્યાએ, અને એમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ બંધ ક્યારે થશે આપણે એવું જોઈએ છે. તો 9 નંબરનો જે આંક છે એ પૂર્ણાંક છે, એટલે હવે એના પછી એક નંબર આવશે. 2026માં એક નંબર આવશે જે નવી શરૂઆત બતાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષના અંતમાં આપણે એવું કહી શકાય કે યુદ્ધના અંતની શક્યતાઓ દેખાઈ રહી છે. હા, એ પહેલા કદાચ એનું લેવલ જે છે એ વધી શકે છે, પણ 9 અંક જતા જતા પૂર્ણાંક સૂચવે છે, એટલે આપણે એવી આશા રાખીએ કે યુદ્ધના જે અત્યારે જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે એમાં ઓટ આવે અને ધીરે ધીરે પહેલા 4 મહિના તો ખૂબ વધશે, પણ પછીના જે મહિનાઓ છે એમાં ધીરે એમાં વિક્ષેપ આવશે અને ધીરે બંધ પડશે. હવે આગળ આપણે એવી વાત કરીએ કે 9 નંબરની એનર્જી જે બહુ જ કેમ કે ગરમીનો વધારો કરશે, એટલે ગ્લોબલ વોર્મિંગ જે આપણે 2024ના વર્ષમાં ગ્લોબલ વોર્મિંગથી આપણે જે પરિસ્થિતિ સર્જી હતી, તો આપણા ઉનાળામાં આપણે જોઈએ તો એટલી બધી ગરમી હતી, રેકોર્ડ બ્રેક ગરમી હતી. આ વર્ષે એનું પ્રમાણ ઓર વધવાનું છે. ગ્લેશિયર્સ ઓર પીગળીને પાણીના ફોર્મમાં આવશે અને સુનામી આવવાની શક્યતા છે, કારણ કે ભૂમિનો પુત્ર છે મંગળ, એ ભૂમિનો પુત્ર છે, એટલે ભૂમિની અંદર પણ હિલચાલ કરશે જ. દાવાનળ ફાટી શકે છે, કારણ કે એ ક્યાંક ને ક્યાંક આગ બી સૂચવે છે. આગના ઘણા બધા બનાવો બી બની શકે છે, અકસ્માત સર્જાઈ શકે છે. આ બધી નેગેટિવ પોઈન્ટ્સ થયા. પણ હવે જો પોઝિટિવ આપણે જોઈએ તો જ્યાં એનર્જીને જ્યાં વેગ મળતો નથી એવી જગ્યાએ એ એનર્જીનો બી કામ કરશે, પોતાનું કામ કરશે, કે જે જગ્યાએ એનર્જીની જરૂર છે ત્યાં એને બૂસ્ટ કરવાનું કામ કરશે. હવે આપણા ઇન્ડિયા માટે આપણે જોઈએ તો 15/8/1947માં આપણે જે આઝાદીનો દિવસ છે એને આપણે થોડુંક ન્યુમરોલોજીકલી સમજીએ તો આ વખતનું પર્સનલ યર, જે ભારતનું જે પર્સનલ યર છે એ આપણે ગણીએ તો 15/8/2025ને આપણે સરવાળો કરીએ તો એ 5 નંબર પર આવે છે. હવે જે 5 નંબર છે એ ધંધો અને વ્યવસાય સાથે કનેક્ટેડ છે. ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિયાનું આગળનો વિકાસ છે એ અનસ્ટોપેબલ હશે. જેમ આપણને કીધું કિશન મહારાજે કે આગળ બહુ જ સરસ ગ્રોથ થશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધવાના ચાન્સીસ છે. ગ્લોબલી ઇન્ડિયા એક બહુ સારું, કદાચ હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે સોનાની ચકલી એટલે કે સોનાની ચીડિયા તરફ આગળ વધી રહ્યું છે. તો આપણે એ રીતે હોપફુલી એવું, અને યુવાનો જે 5 નંબરથી આપણે ભારતને આપણે 5 નંબર મળી રહ્યો છે, જે પર્સનલ યરનો નંબર છે, જે યુવા શક્તિ બતાવે છે. 5 નંબર એ રાજકુમાર છે, એટલે જે ભારતની યુવા શક્તિ છે એ ઘણું બધું કામ કરી શકે છે આગળ જઈને. વિશ્વ ગ્લોબલી ઘણું બધું આગળ ડેવલપમેન્ટ લાવી શકે છે. ઇવન ભારતમાં પણ એટલું બધું સારો ગ્રોથ કરી શકે છે. અને ભારત એ એટલો નસીબદાર છે કે એને એ યંગેસ્ટ કન્ટ્રી તરીકે બી એને બિરુદ મળેલું છે. એટલે આપણે એવું આશા રાખીએ કે યુવાનો ઘણું બધું સારું કામ કરશે. બીજું, પોલિટિકલી આપણે જોઈએ તો સત્તાની જે ઉથલપાથલ ગ્લોબલી થઈ છે, કે આ વર્ષે 2024ની સાલમાં જ્યારે શનિનું વર્ષ હતું તો જે સત્તા હતી એનાથી એન્ટી નંબર હતો. સત્તાનો નંબર 1 કહેવાય, એનો એન્ટી નંબર હતો 8 નંબર. હવે સત્તાઓની ઉથલપાથલ જે શ્રીલંકા છે, પછી આપણે જોઈએ કે બાંગ્લાદેશ છે, સિરિયાનો નવો લેટેસ્ટ દાખલો છે, તો એ લોકોમાં જનતાએ આવીને રોષ પ્રગટ કરીને આખી સત્તાને ઉથલાવી છે. એવું 2025ના કેસમાં એવું થઈ શકે કે જે ડિફેન્સ કમાન્ડર્સ છે એ કદાચ સત્તાને ઓવરટેક કરી શકે, કારણ કે 9 નંબર એ ક્યાંક ને ક્યાંક એ લોકો રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. સો આપણે વી હોપ કે, અને ઇન્ડિયા માટે આપણે જોઈએ તો 1 નંબર અને 9 નંબર એટલે ક્યાંક ને ક્યાંક સેનાપતિ બતાવે છે. આપણા પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ છે, જે
સેનાપતિ જેવું જ કાર્ય છે. એમની જે ભાવના છે કે એ એમના ગોલ સાથે આગળ વધી રહ્યા છે. એમ દેશને કેવી રીતે વિકાસ એમનો કરવો એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સેનાપતિ જ રૂલ કરી રહ્યો છે. એટલે નો ડાઉટ રૂલિંગ પાર્ટી આ વખતે ખૂબ સરસ કામ કરશે. અને જો ભલે એને પછાડવા માટે ઘણા પ્રયત્ન થશે. જો ઓપોઝિશન નહીં હોય તો રૂલિંગ પાર્ટી વધારે કેવી રીતે જોશમાં આવશે. તો ઓપોઝિશન પાર્ટીઝ પણ એને સામે ઉતરશે અને બરાબર કોમ્પિટિશન થશે. બટ રૂલિંગ પાર્ટી છે એ ઓવરકમ કરીને ડેફિનેટલી બહુ જ સારા કામ કરશે. એટલે ઇન્ડિયાના ઇતિહાસ માટે હું તમને એમ કહું કે સુવર્ણ અક્ષર જે આપણે કહીએ કે આ એક ચેન્જિંગ વર્ષ હશે. 2025નું વર્ષ ઘણા બધા મોટા ચેન્જીસ લાવશે. અને 2026ના વર્ષમાં સૂર્યનો ઉદય થશે. એટલે 1 નંબરનું આપણને સરસ મજાની એનર્જી મળશે. એટલે વી હોપ ધીસ ઇઝ અ યર ઓફ ટ્રાન્સફોર્મેશન. આ એક વર્ષ છે જે ટ્રાન્સફોર્મેશન આપશે આપણને. એટલે આપણે એવો આશા સાથે આપણે આવતીકાલે પગ મૂકીએ આવતા વર્ષમાં કે આપણે ખૂબ સુંદર રીતે આપણે આવકારીએ આ વર્ષને. અને આ વર્ષ ચોક્કસ ભારત માટે બહુ જ સારું કામ કરશે.